ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? સૌને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, નવા વર્ષના. સો ગાઈઝ, અત્યારે તો ગુડ ઇવનિંગ થઈ ગઈ છે, બટ હું આજે મળવાનો છું મારી આખી ફેમિલીથી. તો ફર્સ્ટ ઓફ ઓલ શરૂઆત થાય છે મારા પેરેન્ટ્સથી, અને આ છે મારા પપ્પા. સૌને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ છે મારી મધર, એન્ડ અત્યારે અમે હવે જઈશું બધાના ઘેર. તો પહેલા પગે લાગી નવા વર્ષની હવે શરૂઆત કરીએ. જય શ્રી કૃષ્ણ. સમ ટેકનિકલ ઇશ્યુઝથી ગાઈઝ અહીંયા વોઇસ રેકોર્ડ નથી થયો, ખબર નહીં કેમ નથી થયો, પણ અહીંયા મારા મમ્મી પપ્પા મને ખૂબ સારા એવા આશીર્વાદ આપે છે, અને હું એમને કહું છું કે મારા સબસ્ક્રાઈબર્સને પણ સારા આશીર્વાદ આપો. તો મારા સબસ્ક્રાઈબર્સને સારા આશીર્વાદ આપે છે, એટલે તમને જય હો. ગાઈઝ, હવે મારી બાની વારી છે, અને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ કહી દો જય બધા. શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા આશીર્વાદ છે, સુખ શાંતિ આપે. બધા જે પણ જોવા છે ને બધાને બધાને સુખ શાંતિ આપે અને આશીર્વાદ મારફત બધાને શાંતિ આપે ભગવાન. આયુષ્માન ભવ બધાને. ગાઈઝ, હવે વારી છે મારા મોટા પપ્પાની. તો મારા મોટા પપ્પા, હું પિન્ટુ પપ્પા કહું છું, અને મોટી મમ્મી, જેનો કાલે તમે અવાજ સાંભળ્યો તો શું પેલું અત્યારે અહીંયા જો નાસ્તો અમે કરવા આવ્યા છે, અને આ સંધા ભાભીના શું છે સાસુ સસુ છે, જીતના જે છે મમ્મી પપ્પા છે. તો હું જીતથી પણ તમને મળીશ બ્લોગમાં, તો જોતા રહો તમે. સો ગાઈસ, તમે બધા વિડીયો જોઈ લીધા. તમે મારા મમ્મી પપ્પાને પણ જોઈ લીધા વિડીયોમાં, મારા બાને પણ, મારા મોટા પપ્પા મોટી મમ્મીને પણ. એન્ડ અત્યારે આ વિડીયો જે હું શૂટ કરું છું, હું ભાઈ દૂજના દાડે શૂટ કરું છું. બધાને હેપી ભાઈ દૂજ. એન્ડ ગાઈઝ, આજે બધી જે સિસ્ટર્સના ઘેર, મતલબ કે બહેનોના ઘેર છે, ભાઈ જશે એમના ઘેર સેલિબ્રેટ કરવા, નવા વર્ષની વિશ કરવા. મારે પણ સાંજે મારા સિસ્ટરના ઘેર જવાનું છે, ને અત્યારે તો મારા મામાના છોકરા આવે છે. તો ગાઈઝ, આજે એટલે થોડોક મેં વ્લોગ ઓછો કરવાનો રાખ્યો, કે ભાઈ થોડુંક ફેમિલી એક ટાઈમ પણ હોય છે જેનાથી કેમેરા આમ સાઈડ કરીને સહેજ વાર બેસી શકાય. તો આજે કેટલો ખાસ વ્લોગ બનવાનો નહોતો, ને આ વિડીયો જે હતો ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો, જેનાથી તમને આવાવાળા વ્લોગમાં શું ખબર પડે કે ભાઈ તમે શું કહેવાય, ઓળખાણ પડે કે ભાઈ આ મારો એમના જોડે રિલેશન શું છે. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ મારા બાથી, જેમને જોઈ લીધા છે, બહુ સારા સારા તમને આશીર્વાદ પણ આપ્યા છે. મારા બા જોડે જ અમે જે છે રહીએ છીએ અત્યારે. એન્ડ આમાં 3 સન્સ છે. હું એમના નામ કહી દઉં. પહેલા છે, હું મારી રીતે કહીશ તમને. પહેલા યોગેશ પપ્પા છે, બીજા પિન્ટુ પપ્પા છે, ત્રીજા મારા પપ્પા છે. એટલે 3 સન્સ છે મારી બાને. એન્ડ અત્યારે હું સૌથી નાના છોકરાનો હું છોકરો છું. હું છેલ્લા 17 વર્ષથી ઘરનો, એટલે ઘર કમાય પેલું ઘર કહેવાય ને હિન્દીમાં, પેલા બેન ઘર કા છોટા લડકા. મેં 17 સાલ થયા પછી અમારા ઘેર ધાર્મી આવી, પહેલી લક્ષ્મી આવી અમારા ઘેર. તો અત્યારે બસ અમે બધા શાંતિથી સુખમયથી રહીએ છીએ. એન્ડ હવે વાત કરી લઈએ સૌથી મોટા સનની. તો એ અમારી ઉપર રહે છે યોગેશ પપ્પા અને ભાવનાબા છે. એમની વાઈફ છે ભાવનાબા, જેમને તમને વિડીયોમાં સિનેમેટિક શોર્ટ્સમાં જોઈ લીધા છે. હું અહીંયા ફોટો પણ મૂકી દઉં, અહીંયા તમને ફોટો દેખાઈ ગયો હશે. તો એ છે મારા મોટા પપ્પા અને મોટી મમ્મી. આ પહેલા છે, મતલબ કે જે કાલે દેખાડ્યા એમનાથી મોટા, સૌથી મોટા પપ્પા. મેં એમના યોગેશ પપ્પા અને ભાવનાબા જ કહું છું પહેલેથી. એન્ડ એમના સન છે સંકેતભાઈ, કૃષ્ણાભાભીના હસબન્ડ, એન્ડ કૃષ્ણાભાભી એમની વાઈફ, અને જોડે ધાર્મી. અને હજુ એમનો એક સન છે દીપેનભાઈ. દીપેનભાઈ થોડા સા મતલબ કે શાય ટાઈપ છે, કેમેરાના સામે એટલું કંઈ આવતા નથી, ઘરે રહેતા જ નથી. એમના કામે શાંતિથી એમનો લાઈફ ચાલે છે. તો બસ એ પણ સારું છે એમને. મતલબ કે યોગેશ પપ્પાના 2 સન છે, એમનાથી એક નહીં વેડિંગ થઈ ગઈ છે, અને એમના જે છે ડોટર પણ છે, પણ દીપેનભાઈની હજુ સુધી કશું થયું નથી.
તો બસ આ હતી યોગેશ પપ્પાની ફેમિલી. અને હવે જઈએ બીજી, મતલબ કે મારા બીજા મોટા પપ્પા જે નીચે રહે છે અમારી, અમે મિડલમાં રહીએ છીએ. મારા જે બીજા મોટા પપ્પા છે એમને હું પિન્ટુ પપ્પા અને મોટી મમ્મી કહું છું, જેનો તમે જોઈ જ લીધો છે વિડીયો. એમના સન છે જીત અમે બોલાવીએ છીએ, પણ અસલી નામ એનું છે જયમીન. એન્ડ એમને વાઈફ છે સંજના ભાભી, સંજુ ભાભી, જે હું બોલાવું છું. બસ તમને એ તો તમે ઓળખો જ છો. અને વાત કરીએ અમારી, તો હું, મારા મમ્મી, પપ્પા, બા અને બસ અમે 4 જણ અહીંયા રહીએ છીએ. વચ્ચે જે છે 3 ફ્લોરના અમારા છે ઘર છે, રો હાઉસ છે. આ અમારી એક નાની એવી ફેમિલી છે. એન્ડ ગાઈઝ બસ અમારી બ્લોગમાં તમને ખબર પડે કે આ છે શું. સિનેમેટિક શોર્ટ્સમાં મેં દેખાડ્યા છે. મે બી શાયદ ખાલી દીપેન ભૈયા જ નથી આવ્યા, બાકી બધા જ આવી ગયા છે આ વ્લોગમાં. તો હવે બસ તમે બધા ઓળખી ગયા, તો મેં અહીંયા બધાના ફોટા લગાડી જ દીધા છે. એન્ડ આ વિડીયોના હું હવે અહીંયા જ એન્ડ કરું છું. એન્ડ ગાઈઝ એક મહત્વની વાત, પ્લીઝ આ વાત મારી સાંભળીને જજો કે મેં છે ને અત્યારે લોંગ ફોર્મેટ વિડીયોઝ, મતલબ કે લોંગ જે બ્લોગ્સ આવે છે 14 મિનિટ્સના આવે છે, 12 મિનિટના, 10 મિનિટના, તો એના વ્યૂઝ એક લિમિટ જઈને રોકાઈ જાય છે. તો શું તમને 8-9 મિનિટના બ્લોગ્સ ગમે છે કેમ કે એમાં સારા એવા વ્યૂઝ છે? તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે ભાઈ તમને લોંગ ફોર્મેટના વિડીયોઝ ગમે છે કે શોર્ટ ફોર્મમાં. લાઈક કરી ના જતા વાંધો નહીં, પણ પ્લીઝ મને આ એડવાઇસ આપી દેજો, કેમ કે આ એડવાઇસની મને અત્યારે બહુ જ જરૂર છે. કેમ કે હું એક એવા ટર્ને છું કે ભાઈ મારે એક વસ્તુ સિલેક્ટ કરવી પડશે કે ભાઈ હું આ લઉં કે આ લઉં. તો બસ મેં જે છે લોંગ ફોર્મેટ વિડીયો બનાવું છું, કેમ કે અત્યારે શું જો મંદિર જવું તો હું એટલો ફ્રીલી નથી થયો કે ભાઈ મંદિરમાં જઈને વ્લોગ કરું ને એવો ટાઈમ નથી હોતો ગાઈસ. હું ટાઈમ બહુ એટલે બહુ જ આમ પકડીને કાઢું છું, વ્લોગ ખેંચીને કાઢું છું. તો બસ તમારાથી એક આ મને જોઈએ છે કે ભાઈ તમે મને કમેન્ટ સેક્શનમાં પ્લીઝ જેટલા પણ વ્યૂઝ હોય ને એટલા મને કમેન્ટ જોઈએ છે કે ભાઈ હું લોંગ ફોર્મેટ વિડીયોઝ તમને ગમે છે કે શોર્ટ ફોર્મેટ. મતલબ કે શોર્ટ ફોર્મેટ મતલબ કે 8-9 મિનિટના, 7-8 મિનિટના જે પણ ગમતા હોય. તો આ એડવાઇસ આપીને જજો મને. હું આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો ગાઈઝ. આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, કમેન્ટ સેક્શનમાં જણાવજો પ્લીઝ આ વસ્તુ કે ભાઈ શું છે શું નહીં. ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખુશી એન્જોયથી રહીએ છીએ. એન્ડ તમે પણ એવી રીતે એન્જોયથી રહેતા હશો.